હેલો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા થઈ હતી એમાં ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ઊંચાઈ અને ઊંડાઈ સાથે કઈ રીતે ફેરફાર થાય છે એનો અભ્યાસ કર્યો. એમાં આપણે એવું જોયું કે પૃથ્વીની સપાટી ઉપર જીનું મૂલ્ય અચળ હોય, પછી એ ધ્રુવ હોય કે વિષુવવૃત્ત હોય, કારણ કે વિષુવવૃત્ત પર ત્રિજ્યાનું મૂલ્ય ધ્રુવ કરતાં 21 કિલોમીટર જેટલું વધારે છે. એટલે વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય જે છે એ ઓછું હશે ધ્રુવ કરતાં, પણ એનો જે ફેરફાર છે બહુ આંશિક હોવાથી આપણે એવું માની લેશું કે પૃથ્વીની સપાટી પર દરેક સ્થળે જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ હોય. જો સપાટીથી ઉપરની તરફ જઈએ તો ઊંચાઈ સાથે જી ઘટે અને નીચેની તરફ જઈએ તો પણ ઊંડાઈ સાથે જી ઘટે છે. અનંત અંતરે એટલે કે ઊંચાઈમાં જો તમે સપાટીથી અનંત અંતરે જતા રહ્યો તોય જીનું મૂલ્ય 0 થાય, અને સપાટીથી તમે નીચે ચાલતા ચાલતા પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી જાઓ તો પણ જીનું મૂલ્ય 0 થાય. એટલે કે ઉપરે ઘટે નીચે પણ ઘટે. આવી વસ્તુ તમે સમીકરણ સ્વરૂપે મેળવી હતી. હવે આપણે એક એવા ટોપિક બાજુ જાય છે કે આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ તો તમને ખબર છે કે પૃથ્વીની સપાટી પરના દરેક બિંદુએ કેન્દ્ર તરફ લાગે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી લગાડે છે. તો આ પૃથ્વીના કેન્દ્ર તરફ, કારણ કે આખા પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ ગણવું હોય તો આ પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્ર પર સમાયેલું હોય એવું માનીને ચાલવું પડે. તો આપણે એક આકૃતિ બનાવીએ, પછી આગળ વધીએ કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આ પૃથ્વી દોરી. આ પૃથ્વી છે એની ત્રિજ્યા એટલે અહીંયાથી આ અંતર આર ઈ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીનું દળ એમ ઈ છે, આ એનું કેન્દ્ર છે. એની સપાટીની આજુબાજુ આ ઘણા બધા બિંદુઓની કલ્પના કરીએ. આ દરેક બિંદુ જે છે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે. એટલે તમે અહીંયા છો તો આ તરફ લાગશે mg, અહીંયા પણ આ તરફ લાગશે mg અને અહીંયા પણ આ તરફ લાગશે mg. એટલે કે આ જે અંતર છે અહીંયાથી આનું અંતર એ પૃથ્વીની ત્રિજ્યાની સરખામણી એટલે કે ઊંચાઈ, પૃથ્વીની સપાટીથી આ જે બિંદુ છે એની ઊંચાઈ આ ત્રિજ્યાની સરખામણીમાં નાનું હોવાથી એના આવા નજીકના બિંદુ આપણે પસંદ કર્યા છે. કે ફોર એક્ઝામ્પલ આ જે બિંદુ છે એને હું 1 નંબરનું બિંદુ કહું, આને 2 નંબરનું કહું, આને 0 નંબરનું કહું. આ સપાટીની એકદમ નજીક છે. અહીંયા એક સંદર્ભ રેખા માની લીધી, અહીંયાથી આપણે ઊંચાઈ ગણવી છે એટલે આ જે રેખા પરના બિંદુ છે ને હું h0 કહીશ. આ 1 નંબરનું છે એટલે આ જે ઊંચાઈ છે એ ઊંચાઈને મેં નામ આપ્યું h1 અને આ જે બિંદુ છે એ ઊંચાઈને નામ આપ્યું મેં h2. ઊંચાઈ હંમેશા સપાટીથી માપવી પડે. મેં એક સંદર્ભ રેખા બનાવી ત્રુટક રેખાથી. આ સંદર્ભ બિંદુ પરના દરેક બિંદુની ઊંચાઈ 0 ગણી શકાય. હવે આ જે h1 h2 આ બધા મૂલ્ય છે h1 તથા h2 એ વેરી લેસ ધેન સ્મોલ r છે, r e છે. પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં આની ઊંચાઈ ખૂબ જ નાની છે. એટલે આ દરેક બિંદુ છે કે 1 તથા આ 2 પરના પૃથ્વી વડે લાગતું ગુરુત્વ બળ F બરાબર m × g આ આપણે અચળ માનશું. પછી એ 1 ઉપર પદાર્થ હોય તોય ભલે, 2 ઉપર પદાર્થ હોય તોય ભલે.
હવે આ જે બળ છે એ નીચેની તરફ લાગે છે, જો તમારે આ પદાર્થને ઉર્ધ્વ દિશામાં લઈ જવો હોય તો તમે બળ વિરુદ્ધ જાવો છો, એટલે આપણે કાર્ય કરવું પડશે અને પદાર્થનું સ્થાન બદલશે. કારણ કે કાર્ય કરશો એટલે પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. ફોર એક્ઝામ્પલ, H1 પાસે હોય અને તમે H2 પાસે પહોંચો તો સ્થાન બદલાઈ ગયા 1 અને 2. અને અગાઉના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર કદાચ આઈ થિંક 6, ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, એમાં તમે એક એવી ઉર્જાની વાત કરી કે એ ઉર્જાનું મૂલ્ય પદાર્થના સ્થાન સાથે બદલાય છે. સ્થાન બદલાશે એટલે ઉર્જા બદલાશે, અને આવી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એ સ્થાન પર આધાર રાખે છે. હું એકવાર રિપીટ કરું વ્યાખ્યા કે આપેલા સ્થાને પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને અથવા તો ઉર્જાને તે પદાર્થની તે સ્થાને સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે સ્થિતિ ઉર્જા છે એ સ્થાન પરનું વિધેય કહી શકાય. સ્થાન બદલાશે તો સ્થિતિ ઉર્જા પણ બદલાશે. તો જુદા જુદા સ્થાને સ્થિતિ ઉર્જાના મૂલ્ય પણ જુદા જુદા હશે. પણ ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. એટલે અહીંયા આપણે વાત કરીએ, અત્યારે જે ટોપિક ચાલે છે એ ટોપિક પહેલા ઉપર લખી નાખીએ કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તો પૃથ્વી પરના આજુબાજુના બધા ઘણા બધા બિંદુ વિચાર્યા આપણે. આ બધા બિંદુ જે છે એ પૃથ્વીની સપાટીથી નજીકના અંતરે છે, એટલે બધા ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું સમાન લાગશે. દળ સમાન છે બધા કણના, મેં ધાર્યા. એમાંથી મારે પસંદ કરવાના હતા 3 બિંદુ 0, 1 અને 2. આ બધા બિંદુ પર પૃથ્વીના કેન્દ્ર તરફ એક બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. એ નજીક હોવાથી આપણે બળ સમાન લીધું છે. પણ આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ તો સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળની વ્યાખ્યા આપણે એવી ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતા બળને લીધે થતું કાર્ય તે બે બિંદુને જોડતા માર્ગ પર આધારિત ન હોય તો તેવા બળને સંરક્ષી બળ કહેવાય. એટલે કે એક સ્થાનથી બીજા સ્થાને તમે લઈ જવા માટે કોઈ પણ માર્ગ પસંદ કરો, એના ઉપર ડિપેન્ડ ન કરે, માત્ર તેના સ્થાન ઉપર આધાર રાખે. એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ સ્થાન પર જ આધારિત હોય તેવા બળને સંરક્ષી બળ કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. એટલે ધારો કે તમે બિંદુ 1 થી બિંદુ 2 પર જાઓ છો તો એના માટે જે કાર્ય કરવું પડશે તો કાર્ય એટલે W, અને આ કાર્ય તેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોવું જોઈએ. કારણ કે હું 1 થી 2 જાઉં છું એટલે W1 થી 2, તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. હવે હું U2 નું સૂત્ર mg ઇન્ટુ H2, U1 એટલે mg H1, therefore mg H2 માઇનસ H1 W12 માત્ર તેના સ્થાન ઉપર જ આધાર રાખે છે. એટલે કે પદાર્થને તમે H1 ઊંચાઈએ હતો
તો એની સ્થિતિ ઉર્જા હતી mgh1, 1 પાસે સ્થિતિ ઉર્જા હતી mgh1 અને 2 પાસે ગયો એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થયો mgh2. તો આ બે વચ્ચે સ્થાનાંતર કેટલું થયું? તો કે H2 માંથી H1 હું બાદ કરું એટલું 1 થી 2 દરમિયાન સ્થાનાંતર થયું. અને બળ કેટલું લાગે છે? તો કે mg. તો બળ ગુણ્યા સ્થાનાંતર જ મળ્યું. આ mg એટલે બળ અને H2 માઇનસ H1 એટલે સ્થાનાંતર, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે હકીકતમાં તો કાર્ય જ થયું છે ભાઈ. અને આ કાર્ય તમે કોઈ પણ માર્ગે જાઓ, આ 1 થી ધારો કે હું આમ 2 આ માર્ગે જાઉં, આ માર્ગે જાઉં કે સીધો જાઉં, કોઈ પણ માર્ગ પસંદ કરું, એ માર્ગ ઉપર આધાર રાખતું નથી. માત્ર 1 થી 2 આવ્યા એટલે એ સ્થાન ઉપર જ આધાર રાખે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, તેમને જોડતા માર્ગ પર નહીં. અને આવા બળને સંરક્ષી બળ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી છે એટલે એમાં અશક્ય છે. વિદ્યુત બળ સંરક્ષી છે એમાંય અશક્ય છે. ચુંબકીય બળ પણ સંરક્ષી છે એમાંય અશક્ય છે. જે બળ સંરક્ષી હોય એ દરેક બળ માટે આ લોજિક લાગુ પડે. તો આ વાત હતી સંરક્ષી બળની. હવે હું તમને ધીમે ધીમે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શું છે એની વાત કરીએ કે ભાઈ આમાં સમજાણું આપણે કે બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે mg. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તમે જાઓ છો, બળ નીચેની તરફ લાગે છે mg, તમે જાઓ છો 1 થી 2 ઉપરની તરફ, એટલે વિરુદ્ધ દિશામાં જાઓ છો એટલે તમારે કાર્ય કરવું પડશે. જો પદાર્થ ઉપરથી નીચે લાવવો હોય તો તમારે કંઈ કાર્ય કરવું પડતું નથી, તો તંત્ર વડે કાર્ય થશે. એ કાર્ય હંમેશા ધન હોય, તંત્ર પર કાર્ય થાય હંમેશા ઋણ હોય. હું ફરીથી રિપીટ કરું છું કે પદાર્થ ઉપર છે. ફોર એક્ઝામ્પલ આ ડસ્ટર મારી પાસે અહીંયા છે, તો આ ડસ્ટરને હું છોડી દઈશ તો એ કાર્ય કરશે, એમાં મારો કોઈ રોલ નથી. તો આ ઉર્જા એની પાસે આવી ક્યાંથી? તો કે અહીંયા હતું ડસ્ટર, એટલે કે સપાટી ઉપર હતું, 0 પાસે પદાર્થ હતો, સપાટી પર પાસે પદાર્થ હતો, અહીંયા જે કાર્ય કરવાની ઉર્જા એની પાસે હતી એ આપણે ગણતરી કરીએ તો mg ઇન્ટુ h, સપાટી પર છે એટલે h બરાબર 0, તો 0 W0 ઇઝ ઇક્વલ ટુ 0 મેં ધારી લીધું. અને આ ફિક્સ છે, આ અચળ જ હોય કે સપાટી ઉપર પદાર્થ છે એટલે સંદર્ભ સપાટી ઉપર ઊંચાઈ 0 કહેવાય, ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે h0 છે એટલે હું એને 0 માનીશ. એની કોઈ ઉર્જા નથી એની પાસે, એટલે સપાટી ઉપર એમનો પદાર્થ પડ્યો રહે છે કારણ કે એની પાસે કોઈ સ્થિતિ ઉર્જા નથી. પણ હવે આ પદાર્થ જે છે એ 0 ઊંચાઈએ હતો, સપાટી પર હતો, આને હું 1 ઉપર લઈ ગયો એટલે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, મારે આ પદાર્થને ઉપર લઈ જવો છે એટલે મેં કાર્ય કર્યું, મેં ઉર્જા ખર્ચી, આ ઉર્જા પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામી અને 1 પાસે હું અટકી ગયો. એટલે 1 પાસે જે સ્થિતિ ઉર્જા હતી બિંદુ 1 પર સ્થિતિ ઉર્જા, કારણ કે મેં કરેલું કાર્ય એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે mgh1. અને આ જ રીતે હવે પદાર્થને બિંદુ 2 પર લઈ જાય છે તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થશે. અહીંયા હતો ત્યારે mgh1 હતું, ફરી પાછું મેં કાર્ય કર્યું, મેં ઉર્જા ખર્ચી, આ ખર્ચેલી ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે એટલે mgh1 પાસે હતું એના કરતાં ઊંચાઈએ સ્થિતિ ઉર્જા વધી, h2 એ ગયા એટલે mgh2. કહેવાનો અર્થ સ્થિતિ ઉર્જામાં જે ઊંચાઈ આવે છે એ તો હંમેશા સંદર્ભ સપાટીથી જ માપવું.
સ્થાન બદલાશે તો સ્થિતિ ઉર્જા બદલાશે, એટલે સ્થિતિ ઉર્જા એ સ્થાન પરનું વિધેય કહી શકાય. જુદા જુદા સ્થાને સ્થિતિ ઉર્જાના મૂલ્ય જુદા જુદા હશે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળને લીધે સ્થિતિ ઉર્જા બને છે, એટલે આવી સ્થિતિ ઉર્જાને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહીશું. હવે હું એમ કહું છું કે મારે આ ઉર્જામાં કેટલો ફેરફાર થયો એટલું મારે કાર્ય કરવું પડશે, કારણ કે હું mgh1 પાસે હતો ત્યારે કાર્ય W1 હતું, mgh2 પાસે W2 છે, તો આ બંનેનો તફાવત છે એટલું સ્થાનાંતર થયું કહેવાય, એટલું પરિણામી કાર્ય થયું કહેવાય. એટલે આ લોજિક પાછું અહીંયા મળશે કે તમે કુલ કાર્ય કેટલું કરો છો. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ આખી મુસાફરી દરમિયાન કુલ કાર્ય W is equal to W1 W2 પ્લસ W0. પણ આ જે છે W1 થી 2 એને હું સંયુક્ત રીતે W1 થી 2 પ્લસ W0 W1 થી 2 mg h2 માઇનસ h1 પ્લસ W0. આ W0 છે એ અચળાંક તરીકે અત્યારે પસંદ કર્યો છે, તો આવું ક્યાંક સૂત્ર તમને જોવા મળશે. હવે વ્યવહારમાં તમને ખબર છે કે W0 એટલે તો 0 ઊંચાઈ, એટલે અહીંયા 0 મૂકી શકો, તો W ઇઝ ઇક્વલ ટુ mg ઇન્ટુ h2 માઇનસ h1. એટલે કે કાર્ય છે એ હંમેશા સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું મળે. આવું તમે છઠ્ઠા ચેપ્ટરમાં કાર્ય ઉર્જા પ્રમેય એમાં આપણે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ આવું તમે ભણી ગયા છો, જેને આપણે કહેતા હોય કાર્ય ઉર્જા પ્રમેય. તો આ વાત હતી મિત્રો ગુરુત્વ સ્થિતિ ઉર્જા, અને મેં કાર્ય ઉર્જા પ્રમેય સાથે કેવી રીતે સાંકળી શકાય એ સમજાવ્યું. હવે ફોર એક્ઝામ્પલ સંરક્ષી બળ છે, તો સંરક્ષી બળ વડે થતું કાર્ય અને એમાંથી સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે એની ચર્ચા કરીએ. ચાલો તો અહીંયાથી આગળ વધીએ કે આ જે છે ને હટાવી દઈએ. સંરક્ષી બળ વડે જે કાર્ય થાય એના જોડતા માર્ગ પર આધાર રાખતું નથી, એવું મારે સાબિત કરીને દેવું છે ગાણિતિક રીતે. તો W1 થી 2 ઇન્ટિગ્રેશન ઓફ, કારણ કે અચળ બળ છે એટલે અચળ બળ વડે થતું કાર્ય છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા છો, કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ઓફ F ડોટ dr. ક્યાંથી ક્યાં જાવો છો તો કે તમે R1, ધારો કે આ જે H1 છે એના સ્થાને હવે હું R1 લઈ લઉં, R1 અંતરેથી R2 અંતરે તમે જાવો છો, F ના સ્થાને મેં કિંમત મૂકી G m e m અપોન R² ઇન્ટુ dr. R1 થી R2 G m e m ને બહાર કાઢ્યો 1/R² ઇન્ટુ R1, R1 થી R2 1/R² છે એનું 1/R² નું સંકલન હટાવી દઈએ આપણે. હવે W1 થી 2 G m e m 1/R² નું સંકલન થાય -1/R. R1 થી R2 માઇનસ નિશાનીને હું આગળ લઈ લઉં, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો આ W1 થી 2 મળે. એટલે કે માત્ર R1 તથા R2 પર જ આધાર રાખે છે, એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, તેમને જોડતા માર્ગ પર નહીં. આથી કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે. તો આ વાત હતી કે સંરક્ષી બળ વડે થતું કાર્ય હંમેશા તેમને જોડતા માર્ગ પર આધાર ન રાખે, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. આ જે છે હવે એમાં ધારો કે પ્રારંભિક સ્થાન આપણે અનંત અંતરે વિચારીએ કે
કે ફોર એક્ઝામ્પલ કોઈ બિંદુ એવું છે કે અનંત અંતરેથી મારે આપેલા બિંદુએ લઈ આવવું છે, તો કેટલું કાર્ય કરવું પડે એના માટે અહીંયા આપણે નોંધ કરીને મુદ્દો લખ્યો કે જો પ્રારંભિક સ્થાન એટલે કે R1 બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો R1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય તથા R2 ઇઝ ઇક્વલ ટુ R હોય તો W ઇન્ફાઇનાઇટ થી મારે 2 બિંદુ પર આવવું છે. ધારો કે P બિંદુએ આવશું અને P બિંદુનું સ્થાન R છે તો -GMEM બ્રેકેટ ઓફ 1/R2 ના સ્થાને R -1 બાય ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. ધેરફોર -GMEM upon R. આ W ઇન્ફાઇનાઇટ થી P અને આને હવેથી આપણે સ્થિતિ ઉર્જા કહેશું અને સ્થિતિ ઉર્જાને આપણે U વડે દર્શાવશું. ટેક્સ્ટ બુકમાં ઘણી વખત સ્થિતિ ઉર્જાને V વડે પણ દર્શાવે છે, પણ આપણે આને U વડે દર્શાવશું કે ભાઈ કોઈ બિંદુ પરની તમારે સ્થિતિ ઉર્જા P બિંદુ પર સ્થિતિ ઉર્જા શોધવી છે. તો અનંત અંતરેથી આપેલા બિંદુએ ગુરુત્વ ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પરની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહેવાય. ફરીથી વ્યાખ્યાના ઉપરથી બનાવશું કે અનંત અંતરેથી ઇન્ફાઇનાઇટ પોઈન્ટથી આપેલા બિંદુ એટલે P બિંદુ. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા અનંત અંતર છે, આ અનંત અંતરેથી આપેલા આ બિંદુ સુધી, ધારો કે આ બિંદુને હું P કહી દઉં ને આ P બિંદુ છે એનું અંતર અહીંયાથી સપાટીથી ધારો કે એની ઊંચાઈ કે અંતર R છે. સપાટીથી અત્યારે હું માપું છું કારણ કે આપણે સપાટી ઉપર હોય એટલે સપાટીથી ધારો કે R અંતરે રહેલા P બિંદુ એ પદાર્થને તમે લઈ આવો છો. તો એમ દળનો જે પદાર્થ છે એ પદાર્થને તમે અનંત અંતરેથી આ P બિંદુએ પહોંચવા માટે જે કાર્ય કરશો એ કાર્ય આ P બિંદુએ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. અનંત અંતરેથી આપેલા દળ એટલે કે એમ દળના પદાર્થને ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહેશું. જો તમે દળને એકમ લઈ લ્યો એટલે કે એકમ દળના પદાર્થ માટે વિચારો તો જે મળે એને ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. એટલે આ જ બિંદુને જો તમારે ગુરુત્વ સ્થિતિમાન સ્વરૂપે દર્શાવવું હોય તો જો સ્મોલ m બરાબર 1 kg લઈ લ્યો તો તમને જે મળે W ઇન્ફાઇનાઇટ થી P તો -GME upon R મળશે. એ ગુરુત્વ સ્થિતિમાનને આપણે V વડે દર્શાવશું અથવા તો phi વડે. ગુરુત્વ સ્થિતિમાનને ઘણી વખત phi વડે પણ દર્શાવવામાં આવે છે. અને આ જે વ્યાખ્યા બની એ ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા બની, જ્યારે આ ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા બની. બંને વચ્ચેનો માઇનોર ડિફરન્સ એટલો કે એકમ દળના પદાર્થને આપેલા બિંદુએ ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પરનું ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. ગુરુત્વ સ્થિતિમાન લેવા માટે એકમ દળના પદાર્થની વાત કરવાની એટલે કે 1 કિલોગ્રામ દળના પદાર્થને તમે અનંત અંતરેથી P બિંદુએ લઈ આવો છો તો આ P બિંદુ પરની આ પદાર્થની ગુરુત્વ સ્થિતિમાન કહેવાય. અને જો કોઈ એમ દળના પદાર્થની વાત કરવામાં આવે 1 કિલોગ્રામ ન હોય આપણી પાસે, કોઈક એકમ દળને બદલે આપેલા એમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં 2 દળ હોય, પૃથ્વીનું દળ અને આપેલા બિંદુનું દળ. એટલે -GMEM upon R એ સૂત્ર બન્યું ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું, -GME upon R એટલે ગુરુત્વ સ્થિતિમાન. ચાલો આટલું વ્યવસ્થિત વાંચી નાખજો, અભ્યાસ કરી નાખજો. બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ, ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.